La 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 la. અમે હરિદ્વાર પહોંચી ગયા છે અને હરિદ્વાર નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે અને હવે અહીંયા હરિદ્વારમાં તમામ ધાર્મિક સ્થળોની અને મંદિરોની મુલાકાત લેવાના છે. તો આવો તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ કે અમે કયા કયા મંદિરો પડી રહ્યા છે. પૂર્ણાનંદ આશ્રમ છે. આ પૂર્ણાનંદ આશ્રમમાં સિદ્ધેશ્વર મહાદેવજીનું મંદિર છે અને રામેશ્વર મંદિર છે અને અહીંયા નવગ્રહોના મૂર્તિઓ છે અને નવગ્રહોની પૂજા થાય છે. અહીંયા આ જે જોઈ રહ્યા છે એ લક્ષ્મી ટાવર છે. ये मैंने तो स्टार्टिंग हुआ था लेकिन बंदर ने पेड़ के हिलाकर तोड़ दिया, इसीलिए अभी एक ही फल लगा हुआ है. अब आपको दिखाते हैं एक उनकी फल का दर्शन करेंगे. બધા રુદ્રાક્ષનું ફળ જોઈ રહ્યા છે. રામેશ્વર મંદિર પર આવેલા છે. રુદ્રાક્ષનું ફળ અહીંયા તમને જોવા મળશે. આ જે તમે જોઈ રહ્યા છે એ રુદ્રાક્ષનું ફળ છે. હજુ નાનું છે, એ મોટું થશે. હજુ 12 વર્ષમાં એકવાર આવે છે આ ફળ ઝાડ પર. 4 મુખી રુદ્રાક્ષ છે, ગણેશમુખી રુદ્રાક્ષ અને 1 મુખી રુદ્રાક્ષ શોપ છે. અહીં તમને તમામ પ્રકારની રુદ્રાક્ષ અને માળાઓ મળી રહે છે. શ્રી રામજી છે, મા બગલામુખી છે, શ્રી રામ મંદિર છે. અહીંયા મેં દર્શન કરી લીધા છે. અમે રામેશ્વર મંદિર અને શ્રી કૃષ્ણ આશ્રમમાં દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ બીજા પ્લેસ પર, બીજા મંદિરે દર્શન કરવા માટે. 2 મંદિરના દર્શન કર્યા બાદ અમે અહીંયા રાજા દક્ષેશ્વરજીના મંદિરે આવ્યા છે દર્શન કરવા. અહીંયા કહેવાય છે કે આ શિવજીનું સસુરાલ છે. રાજા દક્ષ એમનું મંદિર છે. આ જે પાર્વતીજીનું સૌ હાથમાં લઈને જે શિવજીએ તાંડવ કરેલું એ સ્ટેચ્યુ છે, અહીંયા ઊભું છે અને પાછળની સાઈડ મંદિર છે. આ છે શ્રી દક્ષેશ્વર મહાદેવજીનું મંદિર. અહીંયા ગંગાજી નદી જાય છે, ગંગા માતાજી. દક્ષ મહાદેવ મંદિર.
प्राचीन मंदिर श्री शीतला माता, श्री काली माता, श्री दुर्गा माता, श्री सती जी का जन्म स्थान। છે રામ સેતુ પથ્થર। જય મહાકાલી મંદિર। પ્રાચીન શ્રી શીતલા માતાજીનું મંદિર અને સતી માતાનું જન્મસ્થાન છે આ શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણ। અહીંયા સતીજીનો જન્મ થયો હતો, એનું મંદિર છે। ધાર્મિક અને ખૂબ જ આનંદમય વાતાવરણ છે અહીંયા। દક્ષ મહાદેવ મંદિરના દર્શન કરી ચૂક્યા છે અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ શ્રી હરિહર મંદિર। ત્યાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે, એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના। હરિહર આશ્રમ આવી ગયા છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે। 12 જ્યોતિર્લિંગ એક જગ્યાએ। શ્રી પારદેશ્વર મહાદેવજીનું મંદિર અને શ્રી મહામૃત્યુંજય મંદિર। મા ચંડી દેવીના દર્શન કરવા આવ્યા છે यहाँ पे। અહીંયાના અમે રોપવેની ટિકિટ લેવા માટે ઉભા રહેવાના છે। રોપવેની ટિકિટ લેવાની છે, રોપવેમાં જવાના છે। ચંડી દેવી મંદિર પર પહોંચી ગયા છે। રોપવેની ટિકિટ લઈ લીધી છે અમે। લગભગ એક જણની 240 રૂપિયા ટિકિટ છે। અમે 7 જણ છે તો 1680 રૂપિયાની ટિકિટ થઈ છે અને અમે રોપવેમાં અમારો વારો આવે એની રાહ જોઈ રહ્યા છે। લગભગ 20-25 નંબર વેઇટિંગ છે। ગેમ રમી રહ્યા છે આ લોકો। બેટરી બહાર નીકળી જાય। देख सकते हैं अंदर आइए तो लेंगे हम। यहाँ से लाइन के पीछे नहीं बाहर निकल ही आता है ये। આ રોપવેની જગ્યાએ આવી ગયા છે અમે। હવે અહીંયાથી રોપવેમાં બેસીને સીધા જશું ઉપર મા ચંડા દેવીના દર્શન કરવા। જો પેલી રોપવે આવી રહી છે, આ જાયેલી રોપવે।
અમે રોપવામાં બેસી ગયા છે અને સીધા ઉપર જઈ રહ્યા છે મા ચંડી દેવીના દર્શન કરવા માટે. મારી સાથે છે પલિયા વાવ અને બિન સચિવાલય ક્લાર્ક તેજસ પટેલ અને અમારા મિત્રો પાછળ આવી રહ્યા છે, લેકિન એક રોપવે છોડીને એની પાછળ આવી રહ્યા છે. જય મા ચંડી દેવી. અમે રોપવેમાં બેસીને ઉપર આવી ગયા છે. હવે મા ચંડી દેવીના દર્શન, આ બાજુ મંદિર છે, મા ચંડી દેવીનું મંદિર આ બાજુ છે અને મા અંજની દેવીનું મંદિર આ સામે દેખાઈ રહ્યું છે. ઉપર જવાનું છે. लस्सी होगी भालो भालो लस्सी सोडा सिकंजी लस्सी ભદ્રકાલીજી દર્શન. જય બાબા કાળ ભૈરવનાથજી, શ્રી સંકટ મોચન હનુમાનજી. ચંડી દેવી માતાજીના દર્શન કરી લીધા છે અને હવે હનુમાનજીની માતા અંજની દેવીના દર્શન કરવા અમે ઉપર જઈ રહ્યા છે. ઘણી ટ્રેકિંગ છે, અમે થાકી ગયા, બહુ ચાલવાનું છે ભાઈ, ઘણું ચાલવાનું છે, થાકી જવાય યાર. અહીંયા પર લીફ મૂકાય સારું પડશે. મા ચંડી દેવી અને મા અંજની દેવીના દર્શન કરી લીધા છે અમે અને હવે ફરી પાછા રોપવેમાં નીચે જા રહે. आ जाइए आप भी, आपके साथ आ रहे हैं. ओके आइए आप भी. હવે રિટર્ન ટિકિટ હતી સાથે રોપવેની, એટલે હવે ફરી પાછા અમે નીચે જઈ રહ્યા છે. રોપવેવાળા મેડમ થોડી કોમેડી કરતા હતા આપણી સાથે, મજાક કરતા હતા. અમે આ બિલકેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે આવ્યા છે અને હવે મંદિરમાં જઈ રહ્યા છે. ચલો ચલો. આ છે પ્રાચીન બિલકેશ્વર મહાદેવજીનું મંદિર. આના દર્શન કરવાના છે અને આના દર્શન કરીને પછી અમે જવાના છે હોટલ પર, ક્યાં તો પછી કંઈ નાસ્તો કરવા જમવાના છે અને ત્યારબાદ હોટલ પર રૂમમાંથી સામાન લઈને જવાના છે હરિદ્વાર સ્ટેશન અને હરિદ્વારથી સીધા કાઠગોદામ. नंदी पर पानी गिरेगा. પ્રાચીન ગૌરીકુંડ. પ્રાચીન ગૌરીકુંડ તરફ જઈ રહ્યા છીએ અમે. આ છે ગૌરીકુંડ. અમે બધા ડોમિનોઝનો પિઝા ખાવા માટે આવી ગયા છે. હરિદ્વારમાં ડોમિનોઝ મળી ગયા, ખૂબ સારી વાત કહેવાય. ફૂડ કોર્ટ છે આખું, હરિદ્વાર સ્ટેશન પર જ છે. બહારની સાઈડ તમારે જે ખાવું હોય તે મળી રહેશે. અહીંયા ડોમિનોઝ છે. હવે પિઝા ખાઈને અમે જવાના છે હોટલ પર, ત્યાંથી સામાન લઈને ફરી પાછા સ્ટેશન પર આવીશું. અમે
નાસ્તો કરીને સામાન લઈને ફરી પાછા હરિદ્વાર સ્ટેશન પર આવી ગયા છે અને હવે અહીંયાથી અમે સીધા કાઠગોદામ જઈશું અને ત્યાં નાસ્તી કરશું અને સવારે ઉઠીને કેન્ચી ધામના દર્શન કરવા માટે જઈશું બાબા નીમ કરોલીના. અમે બધા ટ્રેનમાં બેસી ગયા છે અને હવે અહીંયાથી જઈ રહ્યા છે કાઠગોદામ. 5:30 ટ્રેન ઉપડી છે અહીંયાથી અને હવે લગભગ 12 વાગે ત્યાં પહોંચશે. 11:40નો ટાઈમ છે. તમે જોઈ શકો છો અમે અત્યારે આવી ગયા છે. કયું તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે ટ્રેન મોરાદાબાદ સ્ટેશન પર ઊભો રહી છે અને અહીંયા અમે ચાલવા નીકળ્યા છે કારણ કે લગભગ અડધો કલાક અહીંયા ટ્રેન ઊભવાની છે, અહીંયા ઊભા રહેવાની છે. તમે ખાલી વોક પર અમે વોક પર નીકળ્યા છે. આ રહી અમારી ટ્રેન. ટ્રેન બહુ લાંબી છે.